નમસ્કાર દોસ્તો, પ્રકરણ નંબર 4 ભારતના સાંસ્કૃતિક વારસાની અંદર આપણે વાત કરવાની છે સાહિત્ય. આ ચેપ્ટર 2 ભાગમાં વિભાજિત: પ્રાચીન ભારતીય સાહિત્ય અને મધ્યયુગનું સાહિત્ય. સૌ પ્રથમ આપણે વાત કરવાની છે પ્રાચીન ભારતીય સાહિત્ય. વેદ, પુરાણ, ઉપનિષદ, રામાયણ, મહાભારતની રચના, આ બધું. તો પ્રાચીન યુગની અંદર માત્ર ગ્રંથોના નામ આવે છે, લેખકોના નામ ખૂબ એટલે ખૂબ ઓછા આવે છે. પણ મધ્યયુગના સાહિત્યની અંદર ગ્રંથ અને લેખકોના નામ ઢગલાબંધ આવશે. એની યોગ્ય ચાવી બનાવીને તમારે એને યાદ રાખવું પડે. હવે પ્રાચીન ભારતીય સાહિત્ય, આમ તો આપણે થોડુંક આગળથી શરૂઆત કરીએ. આદિમાનવ, જેની કોઈ ભાષા નહોતી, જેની કોઈ લિપિ નહોતી અને જેનું કોઈ સાહિત્ય નહોતું, પણ પછી ધીમે ધીમે આદિમાનવે જે ચિત્ર દોર્યા અને ચિત્ર ઉપરથી અલગ અલગ ભાષાઓ શરૂ થઈ. મોહેંજો-દડો અને હડપ્પાની ભાષા હજી સુધી કોઈ ઉકેલી શક્યું નથી. એનું કારણ ચિત્રાંકનો ઉપર આધારિત એ ભાષાઓ છે. 216 જેટલા એમાં વર્ણ છે. હવે ભાષાની શોધ થયા પછી લિપિ અસ્તિત્વમાં આવી અને એને આધારે પછી સાહિત્ય સર્જન થયું. સાહિત્યની અંદર સૌ પ્રથમ આપણે જો વાત કરવાની હોય તો સૌથી પહેલાં આપણે આપણા વેદોને યાદ કરવા પડે. જે સૌથી પહેલાં 4 વેદોની રચના થઈ, એ 4 વેદોને યાદ કરવા પડે. એમાં સૌથી પ્રથમ વેદ એટલે કે ઋગ્વેદ. ઋગ્વેદની અંદર 1028 ઋચાઓ છે. ઋચા એટલે દેવી દેવતાની સ્તુતિઓ. હવે આની મૂળ જે હસ્તપ્રતો હોય એ તો અવેલેબલ જ નથી, ઉપલબ્ધ નથી. હસ્તપ્રત એટલે હાથેથી લખાયેલી પ્રતો, ગ્રંથો. ઋગ્વેદ આમ તો 4 ભાગમાં વિભાજિત હતો, પણ એનો એકાદ ભાગ અત્યારે ઉપલબ્ધ હશે. હવે ઋગ્વેદ 10 ભાગમાં વિભાજિત અદ્ભુત ગ્રંથ, અને આ ગ્રંથ છે એ આર્ય પ્રજાની સામાજિક, આર્થિક, રાજકીય સ્થિતિ દર્શાવે છે. આર્ય પ્રજાનું જીવન કેવું હતું, એનું સામાજિક જીવન કેવું હતું, આર્થિક જીવન કયા પ્રકારનું હતું, કેવા ધંધા રોજગાર હતા, કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ હતી, એ લોકોની રાજકીય વ્યવસ્થા કયા પ્રકારની હતી, એ બધું વર્ણન ઋગ્વેદની અંદર જોવા મળે છે. અને પછી બીજો વેદ રચાયો સામવેદ. સામવેદ એટલે સંગીતની ગંગોત્રી. ખાસ ધ્યાન રાખજો. ઋગ્વેદની અંદર જે દેવી દેવતાની સ્તુતિઓની રચના થઈ, એ સ્તુતિઓને કયા રાગમાં ગાવી એનું વર્ણન સામવેદની અંદર કરવામાં આવ્યું છે.
ઋગ્વેદના છંદોનું ગાયન કરવાની વિધિ, રાગ અને લય સાથે કઈ રીતે ગાવાય એની વિધિ, એટલે સામવેદ, સંગીતની ગંગોત્રી. અને યજુર્વેદ એટલે અલગ અલગ પ્રકારના યજ્ઞનો વેદ. આ યાદ રાખવા જેવું છે. યજુર્વેદ એટલે યજ્ઞ, સામવેદ એટલે સંગીત. પ્રાચીન સમયમાં આપણા ઋષિ મુનિઓ અરણ્યની અંદર અનેક પ્રકારના અનુષ્ઠાન કરતા, યજ્ઞ કરતા. એ બધા યજ્ઞનું વર્ણન યજુર્વેદની અંદર છે. દ્રુપદ રાજા પુત્ર કામેષ્ઠી યજ્ઞ કર્યો અને દૃષ્ટગુમ્ન અને દ્રૌપદી યજ્ઞકુંડમાંથી ઉત્પન્ન થાય, આ વર્ણન મહાભારતની અંદર છે. વિશ્વામિત્ર યજ્ઞકુંડમાંથી શસ્ત્ર ઉત્પન્ન કરે અને ભગવાન રામચંદ્રને આપે. આ વર્ણન રામાયણમાં છે. એ રીતે મહર્ષિ જમદગ્નિ, મહર્ષિ વશિષ્ઠ, વાલ્મીકી, આપણા મહાન આ બધા ઋષિમુનિઓ અનેક પ્રકારના યજ્ઞો કરતા. એનું વર્ણન યજુર્વેદની અંદર જોવા મળે છે. અને આ વેદ છે ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપમાં છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ, વિધિઓ એ બધાનું વર્ણન એટલે યજુર્વેદ. અને અથર્વવેદ એટલે અનેક પ્રકારના કર્મકાંડો. અત્યારે જે આપણે અલગ અલગ પ્રકારની ધાર્મિક વિધિઓનું પાલન કરીએ છીએ એ બધા આપણા કર્મકાંડો. અને સંસ્કારોનું વર્ણન એટલે અથર્વવેદની અંદર છે. આપણા 16 સંસ્કાર આપણા વેદોની અંદર કીધેલા છે. આ છે ભારતીય સંસ્કૃતિ, જે દુનિયામાં ક્યાંય નથી. પછી લખાયા ઉપનિષદો. ઉપનિષદની અંદર બ્રહ્માંડનો આરંભ અને અંત, જીવન અને મૃત્યુ શું છે એના ગૂઢ રહસ્ય, એના પ્રશ્નોના જવાબ ઉપનિષદોની અંદર જોવા મળે. ઉપનિષદોના પણ ઘણા બધા પ્રકાર છે. ગૂગલ ઉપર સર્ચ કરજો, એટલે ઘણા બધા ઉપનિષદોના નામ આવશે. આધ્યાત્મિક જગત અને ભૌતિક જગત, જ્ઞાન, પ્રકૃતિ, એને લગતા ઘણા બધા પ્રશ્નોની જાણકારી ઉપનિષદોની અંદર આપેલી છે. અને ઉપનિષદ છે એ સંવાદ સ્વરૂપે છે. અહીંયા 2 નામ આપેલા છે તમને, બૃહદારણ્ય અને છાંદોગ્ય. એ 2 ઉપનિષદોના મુખ્ય નામ છે. ને એ સિવાય ઘણા બધા પેટા પ્રકાર છે ઉપનિષદોના. 108 ઉપનિષદ છે. બ્રહ્માંડનો આરંભ કઈ રીતે થયો, એનો અંત કઈ રીતે થશે, એ વર્ણન ઉપનિષદમાં જોવા મળે છે. કેટલું નોલેજ છે એની અંદર, જ્ઞાન છે. પછી વાત આવશે બ્રાહ્મણ ગ્રંથો. બ્રાહ્મણ ગ્રંથોની અંદર વૈદિક મંત્રોના અર્થો આપ્યા છે. અને અલગ અલગ પ્રકારના યજ્ઞો કઈ રીતે કરવા એની વિધિઓનું માર્ગદર્શન બ્રાહ્મણ ગ્રંથોની અંદર છે. કયો યજ્ઞ કયા પ્રકારે કરવો, એના માટેની વિધિ શું, કયા યજ્ઞ વખતે કયા મંત્ર બોલવા, એ મંત્રનો અર્થ શું, એ બધું જાણવું હોય તો બ્રાહ્મણ ગ્રંથો વાંચવા પડે. કેટલું બધું જ્ઞાન છે. આરણ્યકો, આર્ય પ્રજાની અંદર જિંદગીના પાછલા વર્ષો જંગલોની અંદર જઈને તપ કરતા. એ જંગલોની અંદર જઈ ચિંતન કરે, મનન કરે,
ઊંડાણપૂર્વકના વિચારો કરે ને એને આધારે જે ગ્રંથો લખાયા એ આરણ્યકો છે. આર્ય પ્રજાની અંદર 4 પ્રકારના આશ્રમ હતા. અમુક વિદ્યાર્થીઓને ખબર હશે. એમાં છેલ્લો આશ્રમ એટલે વાનપ્રસ્થ આશ્રમ. જંગલની અંદર જઈને તપ કરવાનું અને સાહિત્ય સર્જન કરવાનું. એ જે ગ્રંથો લખાયા છે એ આરણ્યકો છે. અને વેદાંગ નામનું જે સાહિત્ય છે એમાં કર્મકાંડનું વર્ણન છે, જ્યોતિષશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, આ બધું વર્ણન વેદાંગની અંદર છે. ખગોળશાસ્ત્ર એટલે બ્રહ્માંડ અંગેનું નોલેજ, વ્યાકરણ, જ્યોતિષ અને કર્મકાંડ, કેટલું બધું જ્ઞાન આપણા આ પ્રાચીન ગ્રંથોની અંદર પડેલું છે. ચાલો, નમસ્કાર.